તો મિત્રો આજે આપણે નવી રેસીપી બનાવવાની છે શિયાળાની. એક વખત બનાવી હતી પણ એમાં વિડીયો બ્લોગ ઉતાર્યો નહોતો, તો બીજી વખત આપણો બનાવવાનો હો. એનો લીલા ચણાની સબ્જી બનાવવાની હો. તમે મિત્રો વિડીયોમાં જોજો. પેલી વખત બનાવી હતી, એક વખત ટ્રાય કરવા, બહુ મસ્ત બની હતી. અને આજે સબ્જી બનાવી લીલા ચણાની સબ્જી તમને બતાવું, તો તમે વિડીયોમાં બને રહેજો. કેવી બનાવો લાઈક શેર અને સબસ્ક્રાઈબનો કોમેન્ટ કરજો. પછી ચાલો મિત્રો તમને બતાવું કેવી બને. તો મિત્રો આજે આપણો લીલા ચણાનું શાક બનાવવાનું હો, મસ્ત એકદમ ચટાકેદાર. આગળનો થોડો વિડીયો સ્કીપ થઈ ગયો હો તો જોઈ લો. પહેલાં તેલ લીધું, પછી જીરું નાખ્યું અને ડુંગળી બરાબરની શેકાવા દેવાની. જો આમાં તેલ વધારે લેવાનું. તેલ લીધું અને જીરું બરાબર થઈ જાય એટલે આમાં ડુંગળી એકદમ ગુલાબી કલરની થઈ જાય, થોડો એનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે ચણા નાખીશું. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ડુંગળી જો કલર એનો ચેન્જ થઈ ગયો, ગુલાબી થઈ ગયો. આવી ચણા આપણે નાખી દેવાના. ચણા બાફવાના નહીં, આ લીલા ચણા ખાલી નાખવાના. થોડા ઓછા હ, થોડા બીજા અરે આમાંથી નાખી દે. ગેસ થોડો હાઈ કરી દેવાનો એટલે એનું ટેમ્પરેચર જળવાઈ રહે. જોઈ લો. તો મિત્રો આમાં હવે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, કારણ કે ચણા જલ્દી પાકી જાય અને ડુંગળી પાકી જાય. જેવી રીતે જુઓ, જેટલું સ્વાદ અનુસાર મીઠું ખાતા એ રીતે નાખવાનું અને ચણા એકદમ પકાવવા દેવાના. તો મિત્રો આમાં હવે થોડા ચણા પાકી જવા આવ્યા હા, થોડા. એટલે આમાં જો આદુ લસણની ગ્રેવી અંદર નાખી દેવાની. ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની. આમાં આદુ અને લસણનો ટેસ્ટ અંદર ચણામાં બેસી જાય, ડુંગળી પણ પાકી જાય એટલે બધો એની ગ્રેવી થઈ જાય અને કાચું ના લાગે. બીજું આમાં થોડો ગરમ મસાલો નાખવાનો. જોઈ લો, કિચન કિંગનો હો, થોડો. બીજો પછી નાખવાનો, આ અંદર સ્વાદ માટે નાખવાનો થોડો, પછી બીજો પાછળી નાખશું ટેસ્ટ માટે. આ રહ્યો અંદર મસાલો અંદર ભરી જાય, અંદર ચણામાં અંદર બફાઈ જાય એટલે એના માટે આ ગ્રેવી અંદર નાખી. આના હવે થોડું પાકવા દો, પછી મસાલો કરીએ બીજો. મિત્રો મસાલો કરવા માટે બધું રેડી જ રાખ્યું હો. જો આ કાશ્મીરી લાલ મરચું આ રહ્યું, અને આ રહ્યું તીખું મરચું, આ હિંગ નાખવાની હવે, અને આ રહ્યું ધાણા જીરું. હળદર આવતી જતી જ થોડી નાખવાની. તો હવે આપણે આમાં હિંગ નાખી દઈએ થોડી. પાકી જાય અંદર અને હલાવી દઈશું. અને મસાલો, અને બાજુ અમારા મેડમે જો પેલું મલાઈ ઉતારી એનું માખણ બનાવ્યું હો. જોઈ લો ચલો બધું માખણ હો આમાંથી બનશે. 200 ગ્રામ જેવું છે તો બની જશે મસ્ત હો. છાશ નાખીને કરે, છાશની છાશ થઈ જાય ઝેરીને. આ માખણ કરી દઈએ ગરમ એટલે આનું ઘી થઈ જાય. ખાવા માટે થાય, દીવાબત્તી કરવા માટે થાય, એકદમ ઓરિજિનલ. મેડમ આવી જશો. શું લઈને આવ્યા? દહીણું લેવા ગયો તો. જો મિત્રો હનું હો બોલો તો. જો બાજરીનો લોટ લઈને આવ્યા હા, લીલા ચણાનું શાક અને બાજરીના રોટલા બનાવવાના હા. હું દહીણું મૂકી આવ્યો તો મારા મેડમ લઈ આવ્યા.
જોઈ લો. હવે આ થોડા 50% પાકી જાય એટલે પછી મસાલો કરીએ, મરચું ને હળદર ને એવું બધું. પછીથી થોડા પાકવા દેવાના, પછી પાણી વેળીને પછી એને ઢોકી એને પાકવા દઈએ. આમાં કશું છે નહીં પ્રોસેસમાં, વધારે મરચું મીઠું હળદર જ આવે હા, બીજું એક્સ્ટ્રા વસ્તુ કંઈ નાખવાનું આવતું નહીં. તો મિત્રો થોડી હળદર નાખશું, માપ નહીં. જો આ તીખું મરચું, આવો મિત્રો બતાવો, જો તમે અહીંયા આવો કેમેરામેન, અહીંયા આવો. જો આ તીખું મરચું, આ તીખું થવું જુઓ. અને આ કાશ્મીરી લાલ મરચું જો, હા કાશ્મીરી લાલ મરચું નાખ્યું. અને ધાણા જીરું બતાવો, હું હલાવી દઉં, મને બતાવો. જોઈ લો અમારો વિડીયો હવે આવવા માંડ્યો. અત્યારે હું એટલો એક હાથે રોકતો હતો અને કાંઠે વિડીયો બનાવતો. અમારા મેડમમાં દહીંનું લેવા છો બાજરીનો લોટ, એટલે વિડીયોમાં પહેલાં નહોતો આવ્યો, આવ્યો જો મેડમમાં બતાવો. અહીંયા જોઈ લો મિત્રો, એકદમ કલરફુલ શાક જોઈ લો. હજુ પાણી વેળવાનું, હજુ ચણે ચડ્યા નહીં, પાણી વેળવાનું ચડી જાય પછી કોથમીર નાખવાની. અત્યારે થોડી કોથમીર નાખવાની. મેડમ કોથમીર લાવજો. આ રસાવાર કરવાનું, ઘણા રોટલો ચોરીને ખાવો હોય ને તો ખાઈ શકો, એટલે પાણી આમાં વધારે વેળવાનું. અને બધું ચડી જાય ને એટલે જોઈ લો તેલ ઉપર આવી જાય. એનો મતલબ કે બધી પ્રોસેસ રેસીપી જે બનાવીને એકદમ પરફેક્ટ હોય, એમાં કોઈ ખામી છે નહીં. મિત્રો હવે આમાં પાણી વેળવાના હોય ખૂબ બધું. લાવજો મેડમ, ચાલુ કરો. થોડી ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની, કારણ કે પાણી આવ્યું એટલે એનું ટેમ્પરેચર જળવાય નહીં. આ તો બધું ઉપર છે એટલે બધું મિક્સ થઈ જાય. પાણી વધારે વેળવાનું, રસાવાળું કરવાનું એટલે, કારણ કે હજુ વેળું પછી પાલન વેળો એટલે હું વેળું એટલે લોટો બગડે નહીં. પછી તમે બૂમો પાડો બસ. જોઈ લો પાણી બહુ જ વેળવાનું. તો મિત્રો આપણે થોડી કોથમીર અંદર નાખી દઈશું અત્યારે, બીજી પછી નાખશું. આમાં બીજી કાપી નાખો અને વચ્ચે થોડું જોઈ લેવાનું કે ચણા કેવા પાક્યા હોય. દેખાવમાં તો જો હજુ તો બરાબર મસાલો મિક્સ નહીં થયો, તો એકદમ જોઈ લો કલરફુલ સબ્જી દેખાય. એકદમ મસાલો વગેરે બધું મિક્સ થઈ જાય એટલે ટોપ ખાયો રોટલો અને લીલા ચણાનું શાક. શિયાળાની રેસીપી વસાણા, શિયાળાના વસાણા લીલા ચણા. એમાં મેડમ આ કોથમીર અમે કરી રહ્યો, બીજી કોથમીર લાયા નહીં. હારી હારી લઈ લો, અત્યારે શિયાળામાં સસ્તી હોય એટલો વધો નહીં. હારી હારી ગોતી લઈ લો. હા સબ્જી ઉકળો પછી આગળની પ્રોસેસ તમને બતાવો. તો મિત્રો આટલો જો થોડો જ ગોળ નાખવાનો અંદર, કારણ કે આ સબ્જી એકદમ સ્પાઇસી જુઓ. ટામેટું આવો થોડી ખટાશ, એટલો ગળપણનો ખટાશ મેન્ટેન થાય એના માટે ગોળ નાખવાનો આવો, એટલો થોડો જ. ના નાખવાનો સ્કીપ કરો તો પણ ચાલે. જો મિત્રો હવે ચડી જો આવ્યું હોય પાકી જોવા, કોથમીર નાખી દઈએ. જો લીલી વાટકીમાં સમારી હોય ગ્રેવીવાળી એટલે કોથમીર ચોંટી જઈ હોય. હવે થોડો ગરમ મસાલો અંદર નાખી દઈએ સ્વાદ માટે. હા હા સ્વરા નહીં, હું નામ આનું જતી રહી. તો મિત્રો જોઈ લો લગભગ 80% ચડી ગયું હોય પાણી. એકદમ એનો કલર જો ટેસ્ટફુલ ચોક કલર દેખાય. દિયા કસ્વરા નામ જોઈ લો. જો અમારા મેડમ ઊભા રહ્યા
રહી તો મિત્રો શાક ચડી ગયું અને આ ટોમેટો નાખવાના હવે ટામેટો નાખી દઈએ અંદર થોડો ગોળ નાખ્યો તો થોડી ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને ગમે એવું બનો મિત્રો એકવાર બનાવ્યું હતું પણ એક વખતે વ્લોગ ઉતાર્યો નહોતો હવે આ વખતે વ્લોગ ઉતાર્યો જોઈ લો મસ્ત કલર થયો રસોઈયા જેવું બન્યું કેવું બને મેડમ કેવું દેખાય હે સારું સરસ પેલી ભોણી જતી રહી ભોણીઓ વ્લોગમાં આવતી નહીં હરવા 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 થઈ જાય 15 દાડાથી જો થાય તો મિત્રો હવે ચણા બફાઈ ગયા અને ચડી ગયા સબ્જી કમ્પ્લીટ થઈ ગઈ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ જોઈ લો બધું તેલ ઉપર આવી ગયું રસો બધો ઉપર આવી ગયો જોઈ લો છે ને હોટલને ટક્કર મારે એવું સબ્જી બની હો રસા રહ્યો આમાં રોટલો ચોરીને ખાવાનો ને એમને એમ ખાવું હોય તોય આ ઘડી કરીને ખાવાનું હો અડધો કલાક પછી તો હજી રસો ને થોડું બધું કમ્પ્લીટ અંદર મિક્સ થઈ જશે આ રસાવાળું જુઓ જોઈ તો સબ્જી કેવી બની એ કોમેન્ટ કરજો કેવી દેખાય હો કોથમીર તો મિત્રો સબ્જી તૈયાર થઈ જતી પણ મને મેડમે ચાખ્યું એટલે કે થોડો દવાનો કાઠો હો એટલે ફરીથી ચડવા મૂક્યો અને હવે તમને બતાવી દઉં કે જોઈ લો મિત્રો કેટલું ચડી ગયું મસ્ત થઈ ગયું તો જોઈ લો મિત્રો થોડો દોણો કડક કાઠો હતો જોઈ લો હવે રસો માપનો થઈ ગયો બંને વાત જોઈ લો એકદમ મસ્ત સબ્જી થઈ ગઈ હા જોઈ લો કોકને એવું લાગશે કે અંદર આ બધું તેલ હ રસો ને તેલ મિક્સ આમાં તેલ વધારે જ જુઓ થોડું અને લીલા ચણા એટલે તેલ પીવો નહીં એટલે મસ્ત દેખાય કમ્પ્લીટ દેખાઈ જાય મિત્રો જો સબ્જી બનીને તૈયાર થઈ જઈએ જમવા બેસી જો જો મસ્ત સબ્જી બની જઈ હો લીલા ચણાનું શાક બાજુમાંથી આવ્યું હો લીલી હળદરનું શાક જો મસ્ત ગરમા ગરમ રોટલો માખણ ઘરે બનાવેલું અને દૂધ જોઈ લો બહુ મસ્ત મજાની વસ્તુ બની જઈ હો તો મિત્રો ચલો જમવા જેવું બન્યું હો એ કોમેન્ટમાં કરજો તો જય રામદેવ મિત્રો